પોતાના જળબિંદુઓ દ્વારા સમુદ્રની ઉછળતી લહેરોમાં સુંદર દ્રશ્ય ઉત્પન્ન કરનાર, શત્રુઓના પણ પાપ સમુદાયનો નાશ કરનાર, અંત સમયે યમદૂતોના ભયને હરીને રક્ષા કરનારી હે માં નર્મદા, નિર્મળ જળયુક્ત આપના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. નર્મદાષ્ટકમના પહેલા શ્લોકના અર્થને મનમાં ગણગણતા હું એવી જગ્યાએ પહોંચી જ્યાં નર્મદાની જળરાશિ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સંગ્રહાયેલી છે. પણ નર્મદાને ખાલી પ્રાકૃતિક, ધાર્મિક કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈશું તો અન્યાય થશે. અહીંયા એ છે જેની આંખોમાં એકતાના ઓરતા હતા. અહીંયા દેશ દુનિયાના પ્રવાસીઓ છે. ઉંમરને પાર દરેકની આંખોમાં કશુંક નવું જોવાની કુતૂહલતા છે, કશુંક અનોખું હોવાનું પ્રાઉડ છે. ગરુડેશ્વરમાં ભગવાન દત્તના આશીર્વાદ છે, માં રેવાના અલૌકિક સ્વરૂપો છે, દેવમોગરા માતાની કૃપા છે, કરજણનો કિનારો છે, ડેડિયાપાડા સાગબારાનો વૈભવ અનોખો છે. આ જિલ્લો જોવાનો બાકી છે તો તમારી સુંદરતાની ડેફિનેશન હજુ અધૂરી છે, કેમ કે આ છે કલ્પનાથી પણ સુંદર નર્મદા જિલ્લો. નર્મદા આ સાંભળીએ એટલે તરત જ આંખો સામે ઉપસી આવે એકતાનગર. કાનોમાં ગીત સંભળાય, સબસે ઊંચા સબસે શાનદાર, લોહ પુરુષ હૈ હમારા સરદાર. એક દિવસમાં 50 થી 80,000 લોકો આવતા હોવા છતાં મેનેજમેન્ટ અને પ્રવાસીઓનો સંતોષ આંખે ઉડીને વળગે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ના માત્ર ગુજરાત પણ દેશની શાન છે. અને સરદારની નજરે જોઈએ તો સામે દેખાય સરદાર સરોવર ડેમ. જો આ ડેમ ન હોત તો ગુજરાતના અનેક પ્રદેશો કઈ પરિસ્થિતિમાં હોત એની કલ્પના પણ નથી થઈ શકતી. કેવડિયા પાસે એકતાનગર પહોંચો કે લાગે તમે અલગ જ દુનિયામાં આવી ગયા છો. આપણે ત્યાં નદીને પર્વતપુત્રી કહેવાય છે. પિતા મૈકલની ગોદમાંથી નીકળતી નર્મદા, એની સાથે સતત 2 અંગરક્ષકો ચાલે છે. એક છે વિંધ્યાચળ અને બીજો સાતપુડા, અને વચ્ચે વિહરતી આપણી માં નર્મદા. એકતાનગર પર સ્પેસિફિક એપિસોડ બનાવવા બેસું તો 1 કલાક પણ ઓછો પડે એમ છે. એટલી બધી જગ્યાઓ છે ત્યાં, અને એટલે જ ફરી કોઈ વાર એના વિશે બહુ જ વિસ્તારથી વાત કરવાની ઈચ્છા છે. પણ અત્યારે ખાલી તમને ત્યાંની મારી ગમતી જગ્યાઓ બતાવી દઉં. આ છે ખલવાણી. અહીંયાના કેબલ બ્રિજ પરથી પસાર થાવ અને નીચે ગુડબોલે ગેટમાંથી છૂટેલું નર્મદાનું વહેણ આવતું હોય. ટુરિસ્ટ એકદમ એક્સાઇટમેન્ટ સાથે રિવર રાફ્ટિંગ માટે તૈયાર હોય અને હું ખૂણામાં રહીને એકદમ મુગ્ધ બનીને એમને જોયા કરું. એમની મોજ જોઈને મને મોજ પડી ગઈ. અહીંના લોકોને કોઈ પૂછશે તો એ કહેશે નર્મદા જિલ્લાના છીએ, પછી આગળ જશે તો કહેશે ગુજરાતના છીએ, પછી કહેશે ભારતના છીએ, પછી કહેશે એશિયાના છીએ, અને પછી આખરે વિશ્વ માનવ બને છે. વિશ્વ માનવ સાર્થક ક્યારે થશે ખબર નથી. આખા વિશ્વમાં એટલે કે વર્લ્ડ ટૂર ક્યારે કરીશું, ફરીશું ક્યારે એ પણ ખબર નથી. પણ આખી દુનિયામાં કઈ વનસ્પતિ છે, ત્યાં કેવા ઘર છે, એ બધું જ એકદમ ક્રિસ્પમાં જાણવું છે, સમજવું છે, તેના કલ્ચર વિશે સમજવું છે. તો વિશ્વવન સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ પાસે તમારા માટે જ બન્યું છે.
એકતા નર્સરીમાં શોપિંગ એટલા માટે કરજો કેમ કે આટલા આ તમને જે પોટ્સ દેખાય છે છોડ રોપવા માટે એ બધું જ એકદમ ઓર્ગેનિક છે, એટલે છાણામાંથી બનાવેલા આ પોટ્સ છે અને કેટલામાં ખાલી 20 રૂપિયામાં મળે છે ને, 20 રૂપિયાનો એક પીસ મળે છે. તો તમારી શોપિંગ માટે એક અલગથી બજેટ એકતા નર્સરી માટે લઈને આવજો. સ્ત્રીઓ શું કરી શકે એ જાણવું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ત્યારે આ બધા તમે શોપિંગ કરવા માટે, હું અત્યારે એકતા નર્સરી છું, તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે તમે જોશો કે સશક્તિકરણમાં એમનો કેટલું યોગદાન છે. આ આખું સોપારીનું પાન છે અને સોપારી પાનના સર્કલમાંથી હું એટલા માટે આખો દિવસ મોઢું કાઢીને એ રીતે બતાવી રહી છું કે પતરાળા તો આપણે ભૂલ્યા. એક એવો સમય શરૂ થઈ રહ્યો છે હવે, પતરાળા ભૂલાયા પછી ફરી એકવાર એના આગમનનો સમય છે, તો થોડું વધારે સસ્ટેનેબલ, ટકાઉ એવું કશુંક બને તો. અને એટલે જ એ જે પેલું સોપારીનું પાન છે એમાંથી આટલી સરસ પ્લેટ અને એકદમ યુ કેન ફીલ કે કેટલી ટકાઉ છે. તમને એવું લાગે કોઈ લાકડાની સરસ મજાની બનાવેલી આવી ડિશિસ, આ પ્રકારના બાઉલ્સ, આ બધા જ લોકો આ મશીનથી બનાવતા હોય છે. અહીંયાની સ્ત્રીઓ બનાવે છે અને પછી એને વેચે છે. તો આટલું બ્યુટીફુલ વસ્તુ અને એને જાતે બનાવતી સ્ત્રીઓને વેચતા તમે જ્યારે જઈને આવીને જુઓ છો તો તમને લાગે કે સરદારનું સપનું અહીંયા સાકાર થઈ રહ્યું છે. और मेरे जैसी सुंदर त्वचा के लिए, खैर अपार्ट फ्रॉम ચોકિંગ, જો તમે એકતા નર્સરીમાં આવ્યા છો તો અહીંયાની બહેનો જે બહુ બધું બનાવે છે એમાંથી એક છે વન ઓફ ધેર પ્રોડક્ટ ઇઝ સાબુ બનાવે છે અલગ અલગ અને એટલી બધી ફ્લેવરના છે. એટલે જેમ કે એક મોગરાવાળો સાબુ છે, બ્લેક મોગરા, હા, તો એ તમને ડી-ટેન કરી દે. એ સિવાય તમારે ફેશિયલ કરવું છે ટૂંકમાં નેચરલ બધું, તો એ પ્રકારના પણ સાબુ છે. એ સિવાય બધી અલગ અલગ ફ્રેગ્રન્સીસવાળા, ફ્રેશનેસ આપે એ પ્રકારના, અને આ બધા જ સાબુ અહીંયાની બહેનો જાતે બનાવે છે. નગરના ગ્લો ગાર્ડનનો નજારો, રાત્રે સરદાર પટેલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે એની બનવાની કહાની કહેતો લાઇટ એન્ડ સાઉન્ડ શો, અને એના પછી એક એવી જગ્યાએ હું પહોંચી જ્યાં પહોંચીને સતત વહેતા જીવનમાં પણ શાંતિ અને સુખની એક ક્ષણ મળી ગઈ. એક ક્ષણ હતી રેવાના કિનારે માની આરતી ઉતારતા ત્યાંની દિવ્યતાને મહેસૂસ કરતા અનુભવાયેલા જીવનની પૂર્ણતાની. એકતાનગર તમે 2 દિવસમાં પણ આખું તો એન્જોય ન જ કરી શકો, અને એટલે એનું સોલ્યુશન એક છે કે બધું જોઈ લેવાની દોટ મૂકવા કરતા તમે જ્યાં જઈ શકો એને મન ભરીને માણી લો. અહીંયાનું બટરફ્લાય ગાર્ડન પણ બહુ જ બ્યુટીફુલ છે, પણ જો બટરફ્લાઇઝ જોવા હોય તો બપોર સુધીમાં પહોંચી જવાનું. નોર્મલી ઈંડો મૂકવાથી લઈને મૃત્યુ સુધી ખાલી 70 દિવસની લાઈફ સાયકલ હોય છે એક બટરફ્લાયની, અને એમાં પણ પ્રોપર પતંગિયાના સ્વરૂપમાં હોય તો એમાં તો એને ખાલી 45 દિવસ જ જીવનના મળે છે, અને એ પણ જો પ્રવાસીઓ જીવવા દે તો. બટરફ્લાય ગાર્ડન પર રહીને એના વિશેની બધી માહિતી તમે સાંભળી લીધી, પણ એક નાનકડી રિક્વેસ્ટ કરવી છે. દુનિયાના ઇતિહાસમાં, સૃષ્ટિના ઇતિહાસમાં માણસને સૌથી ક્રૂર કહેવામાં આવે છે.
પણ બટરફ્લાય તો કેટલું નાજુક હોય છે. જો એના પર આપણે આપણી માણસવાળી ક્રૂરતા આચરીશું તો કદાચ એનું અસ્તિત્વ નહીં રહે. અને એટલે જ આ જગ્યા બહુ જ સુંદર બનાવી છે. હવે એને સુંદર રીતે જોવા માટે એને સાચવવી બહુ જરૂરી છે. તો પ્લીઝ જ્યારે પણ ટુરિસ્ટ અહીંયા આવે છે, રેલિંગ ક્રોસ નહીં કરવાની, ગંદુ નહીં ફેંકવાનું, ચ્યુઇંગમ નહીં ચોંટાડવાની, આ બધી તો બહુ જ બેઝિક વાતો છે જે આપણને કહેવી જ ન પડે. અને છતાંય કહી રહી છું તો હું એવી અપેક્ષા રાખું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલું જ સુંદર રહેશે જેટલું એને ખરેખર બનાવવામાં આવ્યું છે. થાકી ગયા પછી આરોગ્ય વનમાં આયુર્વેદિક રિહેબિલિટેશન સેન્ટર આવેલું છે. ત્યાં થાક ઉતારીને જશો તો ઘરે પણ એકદમ રિફ્રેશ થઈને પહોંચશો. બાકી આપણે શું થતું હોય છે કે થાક ઉતારવા માટે ફરવા જઈએ અને પછી થાકીને ઘરે આવીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક એવી જગ્યા પર છું જ્યાં કદાચ તમે ન પણ આવ્યા હો અને છતાંય તમારું આવવું અહીંયા બહુ મહત્વનું બની જાય છે. આરોગ્યવન તમે સાંભળ્યું હશે, એની અંદર એક આયુર્વેદિક વેલનેસ સેન્ટર છે. તમે બધા આવો તો અહીંયા પગ બહુ દુખી જતા હોય છે એવા લોકો ઘણી બધી વાર કહેતા હોય છે, કેમ કે ખાસું બધું ચાલતા હોય છે અંદર. પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં શિરોધારાથી લઈ પંચકર્મથી લઈ પોતાની જાતની સાથે પોતાના શરીરને થોડો સમય આપવા માટેની જગ્યા છે. અહીંયા બધી જ આયુર્વેદિક થેરેપીઝ થતી હોય છે. અહીંયા ડૉક્ટર છે જે કન્સલ્ટ કરે છે. અને પછી હેલ્થ ટુરિઝમની રીતે તમે જુઓ કે તમે ક્યાંક કોઈ કુદરતી વાતાવરણમાં એવી જગ્યામાં સમય વિતાવવા માંગો છો જ્યાં તમે તમારા શરીર માટે કશુંક કરો, તો આ જગ્યા બહુ સુંદર છે. જોકે નર્મદામાં એકતા નગર સિવાય પણ ઘણું બધું છે. અહીંયાથી એકદમ નજીક આવેલા ગરુડેશ્વરમાં વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના આશ્રમમાં પહોંચો તો ગુરુ દત્તાત્રેયની દિવ્યતાનો અહેસાસ થાય. અને ત્યાં વિયરમાંથી પડતા નર્મદાના જળ પ્રપાતને જુઓ તો જીવનની સાર્થકતા સમજાય. અને ગરુડેશ્વર પછી અમારી ગાડી પહોંચી માંડણ તળાવ પર. કરજણના બેકવોટર એરિયાથી બનેલી આ જગ્યા પર કરેલું બોટિંગ તમને આ જિલ્લાની પ્રોપર સુગંધ સમજાવશે. અને માંડણ લેક તરીકે ઓળખાતો આ વિસ્તાર નર્મદાની બ્યુટીમાં એક સરસ મજાનું પીંછું ઉમેરી દે છે. કરજણ ડેમનો બેકવોટર એરિયા છે અને કરજણ ડેમ જેમ સરદાર સરોવર ડેમ છે એ રીતે જ બનેલો એક બાંધ છે. અને એ ઘણા બધા લોકોને પાણી આપે છે, જીવન આપે છે. પણ એની સાથે સાથે અનેક ગામડાઓ જ્યારે ડુબાણમાં જાય છે, એના પછી ચારેય બાજુ તળાવ જેવું વાતાવરણ બેકવોટરમાં ફેરવાઈ જાય છે. એના પછી આજુબાજુના ગામડાઓ માટે મહત્વની પરિસ્થિતિ એ થઈ જાય છે કે આને ટુરિસ્ટ સ્પોટ તરીકે જ્યારે એને વિકસાવી દેવામાં આવે ત્યારે અનેક પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. કરજણ ડેમનો બેકવોટર એરિયા પણ માંડણ લેક તરીકે એ રીતે જ ઓળખાય છે. નર્મદામાં અમારું છેલ્લું ડેસ્ટિનેશન હતું દેવમોગરા માતાજીનું મંદિર. અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તો એનાથી સુંદર. ડેડિયાપાડા અને સાગબારા સૌથી અનએક્સપ્લોર્ડ વિસ્તારો છે અને એટલે જ ત્યાંની બ્યુટી એટલી જ અનટચ્ડ એન્ડ વેરી બ્યુટીફુલ. દેવમોગરા માતાજી સાતપુડામાં રહેતા લોકોના આરાધ્ય દેવી છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સાથે મળીને ત્યાં સરસ મજાનું એક મંદિર પણ તૈયાર થયેલું છે. શ્રદ્ધાના અલગ આયામને અને અલગ શ્રદ્ધાને સમજવું છે તો આ મંદિર જવું જોઈએ. કહેવાયું છે ને, દિવસે જે નર્મદા છે રાત્રે જે માં રેવા. એના ખોળે બેસીએ તો સમજાય
કે નદી જીવાડે પણ છે અને તારે પણ છે. નર્મદાનું એક એક સ્થળ તમારામાં ઉર્જા ભરી દે છે, જીવનનું અલગ દ્રષ્ટિકોણ આપે છે. બટરફ્લાયની જેમ હું ઉડતા શીખી તો ખલવાણીમાં મોજાની જેમ ઉછળતા, ક્યારેક ખોવાઈ રચાયેલા ઇન્દ્રધનુષના રંગોમાં, તો ક્યારેક પામી નર્મદાની કેનાલના નેટવર્કની વિશાળતાને. સમજાયું કે ગુજરાતની તરસ કેવી રીતે બુઝાય છે. કોશિશ કરી સરદાર પટેલના ચરણોની રથ સરીખું બની શકવાની. ખોવાઈ રેવાની આરતીની દિવ્યતામાં અને બંધ આંખે કરેલા ધ્યાનમાં જાણે મેં જ મને પામી લીધું. છે ને આ નર્મદા તમારી કલ્પનાથી પણ સુંદર?